હે શેર તો શેર મારું ગામડું એ ગામડું. આહાહા તોમ તડકાના તલી ભેગી કરી થાકી ગયો આજ તો. હા ધાવા તા દે ઘીરે ઝીણી રાંધ્યું છે કે નહીં રાંધ્યું હોય. હાલ ઘીરે જાઉં તો ખબર પડે. ઝીણી શેતાર હુડીના પેટની. ઉભો રે, પેલા પડદો બંધ કરી દઉં અને પછી એસી ચાલુ કરવું. રહેવાતું નથી. એ ઝીણી વેટિયારના પેટની ક્યાં ગઈ ઝીણી? હટ થઈ ગયો ટાઢી હવા આવે. ભાઈ ભાઈ એ ઝીણી વીણી મને ભૂટકી ને કોઈના બાપનું નથી માનતી. એ હું છે ઝીણી ઝીણી કરો રાંધું છું પણ આ બાપો છે ને હઈ કે રાંધવાય નહીં દે. પણ તું મારી વાત તો સાંભળ. હું કેટલું કામ કરીને વાડીએથી આવ્યો. આમ જો પર છે રેબજેબ થયો. નાતી હું અહીંયા બેઠી હતી. ગાભા ધોયા, વાહીડા કર્યા, કચરા વાયરા, પોતા કર્યા. અહીંયા અમે કરી બધી ટાઢી લીલા. તમે કરો ઈ કામ. આતા કોઈ કરમાં હમણાં ભીમી ગેરી આવે એટલે આપણે હે ને કેરીયું બેરીયું ખાધ્યું હમણાં અને હે જલસા કરવાના. હવે હું 2-3 દી કામ નહીં કરું. હો તમે હું કીધું હું આવે છે? એ ભીમી ગેરી આવે. ધીમી ક્યારે આવે ને? હા હે હા તો હંધી દીકરીઓ ને માવતર ની ઘેરે જાય, ભાઈઓ ની ઘેરે જાય. તો ભીમી ક્યારે આવી ને મારે જવું છે મારી માં ની ઘેરે. આથી હું ક્યાં ના પાડું. તું તાર જાજે ને પણ એક આધા દી નું રાંધતી રહેજે. બાકી રાંધવા બાંધીશ હું કઈ નહીં. વાહ લે આનું શું કરું હું પાડાની ઘોડે રાયડું નાખવા રાંધવું જોઈ. 2 દી જાવું હોય તો કે રાંધીને જાજે. હોટલે ખાઈ લેતા હોય તો ત્યાં તમારું વયું શું જાય? ધીમી ગેરી ને દી પછી તું જાય ને આમ ભીમી ક્યારે ને દી નહીં એના અગાઉ 2 દી વઈ જાય. આ હાયતા માથા માથે જવાનું છે તારે કદાચ. ભીમી ક્યારે માં જાય ને હાયતા માયટા જાય. અને હવે તો હોરી કરવા જાય, નોરતા કરવા મારા બાની ઘરે વઈ જાય. ઉભી રહે ઉભી રહે. કાઠું કરતો જરા. હા તઈ ટાઢું કરી દઉં. વાડીએથી આવ્યા તો કે ટાઢું કરી દઉં. અટાઉથી કામ કરી કરીને મરી જાઉં અને હું બપોરે ખાલી અડધી કલાક એસી ચાલુ કરું તો કે બીર ફાફડા ફાડી નાખે એવું પણ તું આવે છે ને આખો દી ચાલુ રાખે એટલે કહું. પછી નીકળા એસી માં ન બેઠું રહેવાય. તારે કઈ ક્યાં તું વાડી આવે કોઈ દી? હું બેઠી રહું. ડોહનિયા છોકરા તડકાના રખડીને આવે, ભણીને આવે તો ઈ પડ્યા હોય એમાં હું શું કરું? પણ તારે કોક દી મારે હું દાંત ભીતાની કહી દઉં છું. દાંત પીયા રાખે આખી જિંદગી. હવે એ રાયડીમાં મારી વાત સાંભળ. તું કોઈ વાતની વાતમાં આ ઉપાધિ બીજું માંગ્યું રાંધ્યું કે નહીં? નથી રાંધવું. મારે મનસુરિયું લેવા જવું. ઉપાધિના પાસ છે એની તો ઉપાડો લીધો. એ જીવાભાઈ કોક આવ્યું લાગે. અવાજ કઈક જાણીતો છે મારો. જાણી તો હા હમણાં ખબર પડશે. કોણ જીવાભાઈ લે? આ તમારી બેન આવી. ભાઈ એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હારું છે ને? હારું હારું હારું. તાર ભાભી? હારું છે ને ભાભી? હા જય શ્રી કૃષ્ણ. કેમ મોઢું ફેરવો છો? હું આ ભીમી ગ્યારી નાતો દેવા આવી તો. એસી ચાલુ સેમથી જોશો કે તાર ભાઈએ ફૂલ નથી મૂકી દીધું ને? એવું છે. મને એમ છે કે મને મોઢું જોઈને ફેરવી ના ગયા. બાપા આવું ઉપર એ ચડી બે જા. આય બે આમ બેન. એ બેન આમ આય. થોડી ઘટ ને તોડી બાજુ લે. આ એ બાય હું મને પછી બહુ એસી ને એવા નથી ને અમારા ગામડા વાળા શું હોય. કરે બધાય? બધા મજા કરે. હારું હારું તો હવે 2 દી ની વાર છે ને તો તું રોકાઈ જાય. તે મેં કીધું જ છે એવડા ઈને કે હું કહું ભીમી ગ્યારી કરીને આવી 2 દી રોકાવ ને ઈ બાને હું કહું છોકરા તી હું કહું બહુ મોડા આવ્યા. હજી મહિનો દી વેલા આવી ગયા હોત તો સારું હતું. ભાભી વાકો શું કરવા બોલો છો? ના, ને તો હું કામ વેકેશન- સંધા વાળી છું. છોકરા મારે ઝીણા ઝીણા છે. વેકેશન છે તો હું કહું છોકરા રે છોકરા રમે ને અહીંયા રહ્યો ને મજા આવે એમ. ભાભી તો એવી છે એના આમ ઈ તો ભાઈ વાત તારી હાચી છે. મારી ભાભી પહેલેથી જ એવી છે. હું એનો દુઃખ નથી લગાડતી. આપણે બેન ભાઈ હા. હું તને કોઈ દી કઈ કહું. ચા પાણી પીવો છે? લે પીવો જ હોય ને. તું હું થાવ પાડે પીવો છે તે પીવાનો જ હોય ને. ખામોય જા. ચા મૂક. કોઈના વાત ન સમજ. હે ભાઈ હા બેન. બાયથા સૌ બે માણા. ના રે ના ઈ આ વાતમાં ફરી જાય એને છે ને ટૂંકમાં તું આવી ને હા એટલે એને એમ થાય કે હું ભીમી ગેરી કરવા નહીં જઈ શકું. ભીમી ગ્યારી કરવા એને જાવું જ છે. હા ઓરે કોયરું ભાઈ 2 દી જાવા દેજો ને હાય એવું લાગશે તો હું રાતની રાત ના, ના, રોકાઈને ના. વહી જાય તો. બેન, તું રોકા ભીમી ગેરી છે. હું શું કેતી હતી ભાઈ માથાકૂટ ન કરાય. કજિયાનું મોં કારું હાથે 2 દી રોકાવું હોય તો એ જાવા આલિયા દે. પાણી. પાણી લેવી જો. એ ભૂલાઈ ગયું. ઈ તો સોડા છે, પોતા સોડા. કરવા જાતી હતી. સોડા કિનાર નથી, છે. કિનાર છે.
પાણી પી લ્યો. હું હાલી નીકળી ફિનાઇલ લઈને આવી. આલ્યો પી લીધું? હા સારું આવે છે ને શેનું શાક ખાવું છે? ભરેલા રીંગણા બેનભાઈ થી. આજે કાલ હા, બપોરે ભરેલા રીંગણા ગઈસા તો અટાણે કે ભરેલા રીંગણા ખાવા છે. આ જાતું રાઈ બરાબર. ભાભી ખાઈ લે. મગનું શાક ને રોટલા ઘડી નાખું છું હાલશે ને? હાલશે હાલશે હા અને એવું હોય છે તમારા ભાઈને કહ્યું થોડુંક શ્રીખંડ લઈ આવજો ઈ જે ગામમાં. લઈ આવ ભાઈ તમારા બેન આવ્યા છે. એસી બંધ કરીને ભાઈ મને કાઢ જેવું લાગે એમ. હાલો, હમણાં. થઈ ગયું બંધ એમાં હું હું કહેતી હતી ભાઈ હા, બોલો. કે હું મારે થોડું કામે આવી હતી, શું હતું? થોડા પૈસા જોતા હતા. અરે એમાં હું મુંજાઈ ગઈ બેન. તો કેટલાક જોઈ? 20,000 જોતા છે. માંડવીનું બિયારણ લેવું છે ને એટલે. હાથે વાંધો નહીં, લઈ જાય જો મારા ભાભીને પૂછીને પૈસા દેજે. તા લગીને તમારા ઘરમાં ડખો થઈને મારે નથી લઈ જવા પૈસા. એને પૂછવાનું ન હોય, એને પૂછી એટલે આગળ હાંઠ જેમ ઓમ જોઈ જાય. ઈ તો બળબડ કે એ હું પૂછવાની વાતું કરો છો બે ભાઈ બે? કાઈ નહીં. હવે ઈ તો રાંધી નાખ્યું ભાભી? એ ના મગ બાફવા મૂકી દીધા ને રોટલીનો લોટ બાંધી નાખ્યો. હવે ગરમ ગરમ તમે બે ભાઈ બેન બેસતા જજો ને હું રોટલી કરીને ખવડાવતી છે. ઈ તો બરાબર છે. મેં મારા કામે આવી હતી થોડીક ભાભી. હવે હતાડવી ક્યાં? 20,000 રૂપિયા જોતા હતા. માંડવીનું બિયારણ લેવું તું નથી. ભલે ભલે લઈ જાય તું તારે. હા અહીંયા બધું તમારું જ છે. લઈ જાવ ને બાપા. મારું ક્યાં ને હું ક્યાં ને મારા બાપ ની ઘેર જ બધું લઈને આવી તો એમ વાકા બોલ માં ઈ કોઈ દી બિસાડી અટણ એટલા વર્ષમાં કોઈ દી માગ્યા નહીં. એમ કેવાય કે કેદી હવાજ વગર અહીંયા આવી, કોઈ દી હવાજ વગર આવી છે, કામ વગર કોઈ દી ડોકુય તાણ્યું છે. કઈક જરૂર પડે ને કઈક કામ બસ જો કપાળમાં કૂવો પીલુડા પાડવા એમ માંડી. કરીને. આ આખી જિંદગી દાંત દેખાડ્યા. મારી વાત અને સાંભળ. પીલુડા પાડ્યા. જો તે 12 મહિનાનો તહેવાર આવે હાલી હું નીકળી બીન આયા આહુડા પાડે ને તો પછી આપણું જિંદગીમાં સારું ન થાય. તને કઈ ખબર પડે કે નહીં? અમારું દુબળું ઘર છે એટલે પછી તમે રૂપિયા વાળા છો. તે હું તમારા ઘેર ના આવું તો કઈ હું બીજા ને મારે એક ને એક ભાઈ છે. મારે કઈ થોડા 4-5 ભાઈઓ છે. એ એકને એક ભાઈ હોય તો પછી કઈ ભાઈ ની વાહે હાથ ધોઈને પડી ન જવાય. હજી તો 6 મહિના નથી થયા 50,000 લઈ ગઈ તી સલેબ ભર્યો તે ઈ તો દઈ ગઈ પાછી દઈ ઈ તો ગઈ. આપી દીધા હતા પૈસા. હે હા. ભાભી ઈ તો વ્યવહારે પૈસા અમે આપી દીધા હતા. મારા ભાઈ ને પૂછો તમારા હાથ ઓલો હાર નતો કરાયો સાંડલી તો 50,000 અમે આપ્યા હતા બે માણસ. ઈ હાલ પાછો હવે લગભગ તારો ભાઈ ભંગવી નાખશે. ભાઈ હા. થાય ને તો પૈસા મને દેજે. મારા ભાભી માને ને તો બરાબર છે. હવે હું જાઉં છું. ના ના બે બેન જો. બેવું નથી. ખાધા વગર નો જાય. મારી વાત સાંભળ. ખાવું નથી. એ બે તું મને મારા સમજો. ના ભાઈ ખાવું ને તારા ઘરમાં કોજીએ તો મને ગોરે થોડો રોટલો ઉતરે. કોક કાલે સવારે વાતો કરે કે બેન આટો દેવા આવીને ભાઈના ઘરમાં ઘો ઘાલી ગઈ. મારે હા ભરવાનું છે. મારા ભાભી કેને તો રાજી ખુશીથી મને દેજો અને બે માણા આટો દઈ જાજો ને તો 20,000 દઈ જાજો. ચાલો કે મારે રૂપિયા જોતા નથી. હું આવી, હું આવી, એવું લાગશે ને તો અમે ઈ બે આવીશું. હા, હા. ઘુમરો મારી જાવ હો. હારું તને જાવ. ફોન કરી હો બે. ખાણું ભરી રૂપિયાની. એનો ભાઈ પૈણો તો લાખ રૂપિયા આમ આમ કરીને લઈ ગઈ. બાઈ ના આજ ઉપાડા. એનો ભાઈ ને પૈસા દઈ તો એને મજા આવે. આપડી બેન ને બિસાડીને 20,000 દેવા તો એને તઈની ખોસડ્યો. ઓહો હો 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 થાકી ગયો. ઉભો રહેતા આ કાગળિયું શેનું છે? આ તો બિલ છે લાઈટ નું. ઓહો હો હો 20,000 બિલ આવ્યું. હા હું વહી જાઉં પછી કદાની ઝીણી ચાલુ કરીને હુતી જ રહેતી લાગે. દીથી હાલે ને કુરકુરિયા થોડા ખવડાવું બે બાંધ્યા ને બનાઈ જાય. આ કુરકુરિયા એને બહુ વાલા લે. ઓહો 18 માંથી 80. હું અહીં ધોમ તડકાનો ખેતરમાં આટા મારું આ ઓઢીને હુતી પછી તો આવા ડોહું 20,000 નું બિલ આવે ને આ કુરકુરિયા એને નથી દેવા. આને હોય કઈ દીણી હા કરે તો હું કઈ ભૂત વૈરગું ઊભી થાને. આ ભૂત વર્ગુ વારી ના થાવ માં કોઈ દી માં ગઈઠાયા હઈકા મને કુવાનો દી. આમ જો આ જો આ કે કાગળિયો આવ્યો જો તો પીવાનો છે. આમ ઊંધું છે. રાખો ને બાપા. શું છે કેટલું બિલ આવ્યું? 18,756 રૂપિયા. મારી બેન ને તે 20,000 દીધા નહીં અને 18,000 બિલ આવ્યું. ગોદડા ઓઢીને એસી ચાલુ કરીને પડી રે એમ. અને હાલી હું નીકળી તું. અરે એ બાબા એ
બાબા રેવા દ્યો દીધા તો એને કઈક આઈના છે બધું, દીકરીઓનું આમ નો કરાય. હશે પેલા લાકડી મૂકી દ્યો પછી એક વાત કહું. સમજતી નથી કોઈ વાતમાં. હશે મારી ભૂલ થઈ ગઈ અને છે ને મારતા બારતા નહીં, હાથ ચાલાકી કરો માં. બાકી છે ને હું કહું હાલો આપણે બેન ની ઘરે જાય હા. અને છે ને ઓલી આપણે કબાટનું અંદરનું ત્રીજું ખાનું છે ને એમાં મેં ભેગા કરી કરીને 70,000 રૂપિયો ભેગો કર્યો છે. એમાંથી 20,000 બેન ને દઈ આવી. વાહ વાહ મારી જાન. બાકી મારતા નહીં નો, કોઈ નો દી. માં. તો પછી આમ સમજી જાતો આપણે બીન નું દીકરીઓ અહીંથી રડીને જાય તો આપણું કોઈ દી હારું ન થાય. બિલ લઈ લ્યો તમારે ડોહ, બિલ વયું જાય ભરાય નહીં. બિલ તો ભરાઈ ગયો અમે મારું. ભાઈ એને તો પૈસાનું એમ કીધું કે હમણાં થાહે નહીં ને થોડોક બે માણસ ઘરમાં કંકાસી હતો અને આપણે થોડા કોણ ખેસાઈ ગયા છે છોકરાઓની નિહારીને કુલની ફી ભરી. મારા ભાઈ તો બિસાડો હા બહુ માણા રેડી છે ભગવાનના ઘરનું. મારા નણંદુના મામેરા કર્યા તો કોઈ દી મને વસ્તુ ન થતું પણ ભાભી ફૂટકાઈ ગઈ છે. એ લે આ તો મારો ભાઈ ભૂલો પડી ગયો. અંદર અહીંયા આવતા રહ્યો ભાભી અહીંયા જો બેન એ થયું ને તાર ભાભીને થોડુંક દુઃખ થયું મને કે હાલો હા, કે હા, મારાથી ખરાબ બોલાઈ ગયું. હા હા એટલે અમે બે આવ્યા પૈસા એ કે દેતા હા, આવી હા. બેન ને ઘરે આટો મારીએ. હા મારી ભૂલ થઈ ગઈ જી છે. હા હા આજ તમે સકાળ હવારે હું હોય હા, આમાં હા. નક્કી થોડુંક હોય. આયલા રાખે હમ. બેન ની માફી માંગી લે કઈ ભૂલ થઈ હોય. મારી ભૂલ થઈ ગઈ અને હવે રડો માં તમે સાના રહી જાઓ પછી તમે રોવો પછી મારું આયુ ભરાઈ જાય. હવે રોમા અને છે ને અને જો 70,000 રૂપિયા મેં તાર ભાઈ ને કીધું કે તમારે નથી દેવા અટાણ સુધી મેં ભેગા કર્યા એમાંથી દેવા લઈ આવી સૌ. એમ તો હારી છે હો પાછી. ભાભી તમે તો મારી માં ઠેકાણે સૌ પણ તમે કડવા વેણ બોલો ને તો કારજુ કાપી જાતો તો તે દી. હવે કાઈ વાંધો નહીં. હવે હવે બેન. છે ને હા. એમ કરો શાક રોટલા કરી નાખો બપોરા કરી લઈ અને પછી છે ને ઓલા પૈસા થેલીમાં કાઢીને દઈ દ્યો. ચાલો મિત્રો આ અમારી ચેનલ ઝીણીની જમાવટ જેતપુર અને આગળ પછી કઈક ઝીણી કહે. અને જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, આ કોન્સેપ્ટ કોઈ કોમેડી કોન્સેપ્ટ નથી પણ એક ભાઈ અને બેનના પ્રેમ પ્રત્યેનો કોન્સેપ્ટ છે. પણ હંમેશના માટે બેન કે દીકરી આપણા આંગણે આવે તો કોઈ દિવસ રડતી ન જવી જોઈએ અને હંમેશા બેન દીકરીને ખુશ રાખવી એના માટે આ કોન્સેપ્ટ બનાવેલો છે.